તો જેતપર પછી હવે સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતોનું આંદોલન, ખેતરમાં નખાતા વીજ વાયરના વિરોધમાં ખેડૂતોનું આંદોલન। જિલ્લાના તમામ ગામોમાં ખેડૂતોએ એકઠા થઈ સમિતિની સ્થાપના કરી। તો આગામી દિવસોમાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ નિવેદન આપશે। સરકારના પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે આ તમામ ખેડૂતો। વીજ કંપનીઓએ નક્કી કરેલી જમીન કરતાં વધારે જમીનમાં નુકસાન કર્યાનો આરોપ તેમના પર છે। વિરોધ કરી રહેલા ખેડૂતોની 400% વળતરની માંગ પણ છે। અડધા વીઘાનું કઈ 3-4 વીઘા જમીન પતાવી દીધી છે, મોટા મોટા વાહન નાખીને। તમે જોઈ શકો, આ પેલા આપ્યું કેમેરામાં। એની સિવાય મગફળીમાં પાણી ચાલુ, એ ધોરીઓ હોત તોડી નાખ્યો, જે પાણી વારવાનું આખા ખેતરમાં જે પાણી જાય મોટા વાહન નાખીને, બરાબર। તો અમે વળતર હાટું તો લડી છીએ કે જાજુ અમને પૂરું વળતર આપો, જે બધા ખેડૂત કહે છે। એકે વળતર સ્વીકાર અમને આવ્યું તોય કંપની કામ ચાલુ છે, યથાવત છે। તમે જોઈ શકો, આ 3-4 પોલ ઉપર એક ધારા જીસીબી ચાલુ છે। તમે જમીનની દશા જોઈ શકો, 3-4 વીઘા જમીન પતાવી દીધી, મોટા મોટા ધૂળના ટેકરા જોઈ શકો તમે। કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરી છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ, અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગર જઈને જે સમર્થન આપી આવ્યા છે કે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી, એટલે અમે અહીં બધાએ મિટિંગ કરીને જાહેર કરેલ છે અને અમારી કમિટીની રજૂઆત અને સ્થાપના કરેલ છે। સરકારે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે 200%, એ અમને અમાન્ય છે। 400% વળતર થાંભલાનું અને 260% વળતર તારનું જ્યાં સુધી અમને મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન કન્ટિન્યુ રહેશે। આજે અમે રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠિત થયા છીએ, અને અહીંથી અમે અમારી સમિતિની આજે રચના કરી છે। અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી, અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું કે ખેડૂતને સ્વીકાર છે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા, અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી। અને આવનારા સમયમાં અમે અહીંયાથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાના લેટર પેડ ઉપર, ગ્રામ પંચાયતના તમામ લેટર પેડ ઉપર અમે આ સરકારશ્રીનો વિરોધ કરી અને આવનારા સમયમાં કલેક્ટરશ્રીની ઓફિસે જે અમે 2-5 દિવસના ટાઈમમાં કલેક્ટરશ્રીને બધા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડા એકત્રિત કરી અને અમે એમને આવેદનપત્ર દેવા જવાના છીએ।